સૌથી પહેલા મને એમ કહો કે હું જોયું હે નહીં બધા એક એક જણા કયો વિધાનસભા તો જોઈ પણ અંદર હું જોયું એક જણો બોલો એક જણો બોલો તમે કયો બીજેપી ના 30 જણા જ હતા 156 માંથી ખાલી 30 જ જણા હતા બાકી કોઈ નહોતા અંદર તો એનું શું કારણ હાજર જ નહોતા કોઈ ના ક્યાં હતા બાંગ્લા ટુકલા હતા અંદર કોઈ નહોતા કેબિનેટ મિનિસ્ટરો નહોતા તો અત્યારે આ શું આ કામ નું બધા છૂટીને એમને બધું મોકલ કરે આ પ્રાઇવેટ એજન્સી છે ઈ જોવા માટે અમે આવ્યા હતા બીજું કાંઈ છે આ બધા શું કરે છે અંદર હા આવું જ કરવાનું છે હવે તમે કહેજો ગામમાં હા એટલે તો હા અધ્યક્ષશ્રીને જો કેવું પડતું હોય કે જે સભ્યો પ્રશ્નો પૂછે અને હાજર રહેવું પડે તો ઢાંકણી પાણીની ડૂબી ભરવા જેવી વસ્તુ નથી રોજ એવું જ હોય રોજ એવું જ હોય કાલે નહોતા કાલ 5 જણા નહોતા શિક્ષણ અને પ્રાઇવેટ તો હે ને પ્રાઇવેટ સરકારી બધી બંધ થવા માંડી છે એ કે અમે આટલું આપી આટલું ક્યાંય ગામડે બધી સ્કૂલો બંધ થવા માંડી સરકારી કીટામાં નાખી હા કે આપણે જો તૈયારી બતાવીએ છીએ તો 8 થી એ હાથમાં પકડી રાખો તોય પકડ 8 થી 10 યુવાનો કે જે આજે આપણે હક આપણે માંગતા થાય એની દર એક તારીખ નક્કી કરી ગામો ગામ 10 થી 15 યુવાનો આપણે આપણો હક માંગતા શીખીએ એટલે ઓટોમેટિક આપણા વિચારસરણીમાં ફેરફાર થાય. બરાબર છે સાચી મુદ્દો છે. બીજા શું કહેવા માંગે તમે? અડધી કલાક બેહવાનો સમયની મંજૂરી હતી આમ તો 5 મિનિટ જ હોય છે, તમે આજ અડધી કલાક બેઠા.